फ्रेंड्स, स्वागत है तमारुं मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आजना विडियो में आपणे शीखीशुं ममराना अप्पम केवी रीते बनावा। तो मैं अहींया एक मोटो कप ममरा लीधा छे, एने आपणे सौथी पहेला दળી लईशुं। अहींया मिक्सर जार में आपणे एने दળી लेवाना छे। तो आपणे जोई लईशुं। तो तमे जोई शको छो ममरा आपणे दળી लीधा छे। आपणे आवा ज थोड़ा ककरा दळवाना छे, एकदम पाउडर नहीं करवानो। आपणे अहींया एक वासन में काढी लईशुं। हवे आपणे अहींया नाना कपनुं माप लीधुं छे। सोजी जे मोटो आवे ए आपणे झीणो नहीं लेवानो। आज मापथी आपणे दही लईशुं। तो तमे जोई शको छो मैं एज मापनुं दही लीधुं छे। आपणे अहींया मोरुं दही लीधुं छे। तमने थोड़ुं खाटुं भावतुं तमे खाटुं पण लई शको छो। हवे आपणे पाणी नाखीने बधुं मिक्स करी लईशुं। अहींया मैं एक कपनुं माप लीधुं छे। थोड़ुं थोड़ुं पाणी नाखीने आपणे बधुं मिक्स करी लेवानुं छे। આપણું બેટર થોડું ગાઢ છે એટલે આપણે એને થોડું પતલું રાખીશું, જાડું નથી કરવાનું। બધું મિક્સ આપણું થઈ ગયું છે। અહીંયા મેં 1.5 કપ પાણી યુઝ કરેલું છે કપના માપથી, એટલે આપણે બેટર આટલું પતલું રાખવાનું છે, બહુ જાડું નથી રાખવાનું। હવે આપણે એને 40 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। હવે આપણે અપ્પમની ચટણી બનાવી લઈશું। તો મેં અહીંયા સૂકું નાળિયેર લીધેલું છે। તમારી પાસે લીલું હોય તો તમે લીલું પણ લઈ શકો છો। નાળિયેરનું છીણ હોય તો તમે છીણ પણ યુઝ કરી શકો છો। તમે અહીંયા થોડા સૂકા નાળિયેરના ટુકડા લીધા છે। અહીંયા 2 ચમચી જેટલી દાળિયાની દાળ લીધી છે, 1 ઇંચ આદુનો ટુકડો, 2 લીલા મરચાં, 1 ચમચી મોરું દહીં, સ્વાદ પ્રમાણે મીઠું, 2 થી 3 ચમચી જેટલું પાણી। પાણી આપણે વધારે નથી લેવાનું, નહીં તો આપણી ચટણી પતલી થઈ જશે। હવે આપણે પીસી લઈશું બધું। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો બરાબર બધું ચટણી બરાબર દરાઈ ગઈ છે। હવે આપણે એમાં વઘાર કરીશું। તો આપણે અહીંયા એક વઘારી મૂક્યું છે, એમાં 1 ચમચી તેલ મૂકેલું છે। આપણે એમાં 1 ચમચી રાઈના દાણા નાખીશું। ગેસ આપણે બંધ કરી દેવાનો છે। એમાં આપણે કઢી લીમડાના પાન નાખીશું, 6 થી 7। વઘારને આપણે ચટણીમાં રેડી દઈશું। હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે। तो आपणी अप्पमनी चटनी बनीने तैयार है। आ रीते आपणे आटली ज पतली राखवानी छे, बहु जाडी नथी राखवानी। जाडी राखीशुं तो आपणने अप्पम साथे खावानी मजा नहीं आवे। हवे आपणे बेटरने चेक करी लईशुं। तो तमे जोई शको छो सोजी आपणो फूली गयो छे ने पाणी आपणुं बधुं सोजीमां चूसाई गयुं छे। हवे आपणे एमां स्वाद प्रमाणे मीठू उमेरीशुं। આપણે બેટરમાં આપણે 1 નાની ચમચી ઈનો ઉમેરીશું। બે ચમચી पाणी ईनो पर आपणे रेड़ीशुं। बराबर आपणे मिक्स करी लईशुं। एक ज डायरेक्शन में आपणे हलाववानुं छे। मैं अहीं एक पेन राखेलुं छे, एमां आपणे 2 चमची तेल एड करीशुं। तेल गरम थाय एटले आपणे एमां 1 चमची राई उमेरीशुं, अर्धी चमची जीरुं, 7 થી 8 मीठा લીમડાના પાન, 1 ચમચી પલાળેલી ચણાની દાળ અને મેં કલાક પહેલાં પલાળી રાખેલી, 1 ચમચી અડદની દાળ। બંને દાળને આપણે કલાક પહેલાં પલાળી રાખવાની।
3 થી 4 લીલા મરચાં તમારે ટેસ્ટ પ્રમાણે લેવાના છે. તીખું ખાતા હોય તો તમે વધારે પણ લઈ શકો છો. ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સમારેલા ટામેટા, ઝીણા સમારેલા શિમલા મરચ આપણે બધું એડ કરી દઈશું. બધું આપણે સાતરી લઈશું. અડધી ચમચી આદુની પેસ્ટ. હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. તો બધું આપણું કૂક થઈ ગયું છે. હવે આપણે અહીંયા બેટરમાં કાઢી લઈશું. એક વાટકી લીલા ધાણા ઉમેરીશું. બધું આપણે મિક્સ કરી લેવાનું છે. બધું આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે આ પેનમાં થોડું તેલ લગાવી લઈશું. હવે આપણે એમાં આ બેટર ઉમેરીશું. હવે આને આપણે 2 મિનિટ માટે ઢાંકી લઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું. હવે આપણે પલટાવી લઈશું. હવે આપણે સહેજ તેલ નાખી આપીશું. ફરી આપણે એને 1 મિનિટ માટે ઢાંકી લઈશું. હવે આપણે ચેક કરી લઈશું. આપણા અપ્પમ બની ગયા છે. હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું. આવી જ રીતે આપણે બધા અપ્પમ બનાવી લઈશું. આપણા મમરાના અપ્પમ બનીને તૈયાર છે અને સાથે ખાવાથી ચટણી પણ તૈયાર છે. તો આજની રેસીપીમાં આપણે શીખ્યા કે મમરાના અપ્પમ કેવી રીતે બનાવવા. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.